તો કચ્છના ભુજમાં નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશિપ યોજાઈ, જેમાં દેશના 28 રાજ્યની ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો। લેવા પટેલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પર આયોજન કરાયું હતું। ફાઇનલમાં શાનદાર દેખાવ કરી પંજાબની ટીમ જીતી હતી। ફાઇનલ મુકાબલો જીતીને પંજાબે ગોલ્ડ મેડલ જીત્યો। ગુજરાતની ટીમે સારો દેખાવ કરતા સિલ્વર મેડલ જીત્યો। સમગ્ર ટુર્નામેન્ટમાં ગુજરાતની ટીમે શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો। વિજેતા ટીમનું લોકોએ તાળીઓથી ઉષ્માભર્યું સ્વાગત કર્યું। જ્યારે આ કાર્યક્રમનું આયોજનની વાત અમને મૂકવામાં આવી ત્યારે અમે આ કાર્યક્રમને સ્વીકાર્યો હતો અને આને માટે પૂરી તૈયારી કરવામાં આવી। અને આમ જોઈએ તો આ પૂરી ટુર્નામેન્ટમાં 25 વિવિધ રાજ્યોની ટીમો આવી અને ખૂબ સરસ રીતે સ્પર્ધાનું આયોજન થયું। અહીં આગળ રહેવાનું, ખાવાનું, પીવાનું અને મેદાનની ખૂબ સરસ વ્યવસ્થાઓ થઈ હતી અને ફેડરેશન ઓફ ઇન્ડિયા ગુજરાત અને કચ્છ સાથે મળી અને ખૂબ જ સુંદર આયોજન થયું। આજે આ સમાપન કાર્યક્રમ રહ્યો, જેમાં પંજાબ ચેમ્પિયન રહ્યું અને ગુજરાત છે રનર્સ અપ રહ્યું। આ દેશથી જે ખેલાડી મિત્રોએ અહીંયા પોતાનું કૌતવ્ય દાખલ કર્યું છે, 28 ટીમોએ સ્ટેટ 28ના રાજ્યથી આ અમારા આંગણે આ યજમાન બન્યું છે, અમારા આંગણે એ મહેમાન બન્યા છે। ત્યારે આ ટુર્નામેન્ટ सारी एवी सफलता हासिल थी है। हमने अभी सीनियर नेशनल का फाइनल मैच जीता है गुजरात के साथ। बड़ा टफ मैच था हमारा और काफी अच्छा मुकाबला रहा है हमारा। पिछले साल भी सर हमने सीनियर नेशनल का जीता था चैंपियन का, और इस साल भी हमने कंटिन्यू किया है सर। અત્યારે ઉલટાનું પ્રાઉડ ફીલ થાય છે, કેમ કે જેટલું પણ તમે ચેમ્પિયન ટીમ છે, ચેમ્પિયન પ્લેયર્સ છે, એક્સપિરિયન્સ વાળા પ્લેયર છે, એની સામે તમે ફાઇટ આપશો અને રમશો તો તમને શીખવા મળશે કે ભાઈ ના આ પ્લેયર છે। તો અમે લોકો અત્યારે ટીમવાળા એ જ પોઝિટિવ લઈએ છીએ કે સેકન્ડ નંબર લેવો અને સિલ્વર મેડલ લેવો બહુ પ્રાઉડ ફીલની વાત છે। અને જો બનશે તો અમે લોકો અમારી રીતે જે શીખ્યા છીએ ગેમમાં, જે અમે મિસ્ટેક કરી છે અને જે સિનિયર્સથી શીખ્યા છે, એ બેનો નેક્સ્ટ ટાઈમ અમે લોકો ટ્રાય કરશું। बहुत बड़ी खुशी की बात है कि हम चैंपियन बने और यहाँ के लोगों ने भी हमें बहुत सपोर्ट किया है। अरेंजमेंट भी बहुत अच्छी थी, यहाँ का खान पीन सारा कुछ, सारा A to Z सारा कुछ अरेंजमेंट बहुत बेस्ट था। काफ़ी चीज़ों में हमें